જો લગભગ આપણે 2-3 દિવસ પહેલા એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કર્યું. રેડી? પછી બધાએ કંઈક ને કંઈક ચિત્ર દોર્યા હતા. ખાસ કરીને આપણે ધોરણ 6 ના વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કર્યું હતું. અને એ દરમિયાન તમે જે ચિત્રો દોર્યા છે એમાં અમુક વિદ્યાર્થીના ચિત્ર બહુ જોરદાર છે, બહુ સારા છે, અને અમુક વિદ્યાર્થીના ચિત્રો એવા છે કે ચિત્ર જોઈને આપણને હસવું આવે. બરાબર? જેમ કે દુર્મિકાબેનનું ચિત્ર છે, તો દુર્મિકાબેને ચિત્ર દોર્યું છે. નો ડાઉટ જો બધા વિદ્યાર્થીએ પ્રયત્ન બહુ સારો કર્યો છે અને પ્રયત્નથી જ આગળ વધાય. એક કીડી જે છે એ ખાંડનો દાણો જે છે એ નીચેથી લઈ અને ઉપર એના દર સુધી લઈ જવા માટે લગભગ યથાર્થ પ્રયત્ન કરતી હોય ને છેલ્લે એને સફળતા મળે. એટલે આપણે એવું નહીં વિચારવાનું કે ભાઈ મારો નંબર આવવાનો જ નથી, મારે ચિત્ર દોરીને શું કામ છે. જરૂરી નથી કે પહેલી કોશિશે તમને પહેલો નંબર મળી જાય. ઘણા બધા ગળથોલિયા ખાવા પડે અને પછી આપણને સફળતા મળે. એટલે ચિંતા નહીં કરવાની, ટ્રાય કરતા રહેવાનું. ભલે જેવું ચિત્ર થાય ચિત્રની જ વાત નથી, કોઈ પણ બાબતમાં તમે પ્રયત્ન કરશો તો તમને આવડશે. બરાબર? પછી ભણવાની બાબત હોય તોય ભલે, અને કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય, કોઈ સ્પર્ધા હોય, ગમે તે હોય, પણ તમે એના માટે ટ્રાય કરો, પ્રયત્ન કરો તો તમને આવડે. એમને આવડી જાય પહેલી ટ્રાય કોઈને આવડી જશે? હા, બને એવું જોઈએ. કદાચ એકાદો વ્યક્તિ એવું હોય કે પહેલી ટ્રાય બધું આવડી જ જાય. બાકી તો તમારે પ્રેક્ટિસ કરવી પડે. તો એ જે આપણે 10 વિદ્યાર્થીઓ એમાં ભાગ લીધેલો ચિત્ર સ્પર્ધામાં, એમાંથી આપણે 1, 2 અને 3 નંબર આપ્યા છે. જે વિદ્યાર્થી ભાઈઓ બહેનો છે એમાં ઘણા બધા વિદ્યાર્થીઓએ બહુ વધારે પડતા ચિત્રો દોરી નાખ્યા. બરાબર? ચિત્ર ભલે તમે આમ સિમ્પલ અને સાદું દોરો, પણ ચિત્ર એવું દોરવાનું એનો ઉઠાવ આવવો જોઈએ, સામેના માણસને ગમી જવું જોઈએ. બરાબર? કોઈ પણ તમારો હરીફ હોય તો એને તમારે પાછળ રાખવા માટે તમારું ચિત્ર છે એની હારે કમ્પેરિઝન નહીં કરવાનું. તમારે તમારી રીતે બેસ્ટ બનાવવાની ટ્રાય કરવાની, એટલે લગભગ બેસ્ટ બનશે. બરાબર? તો આપણે 3 નંબરનું આયોજન કર્યું છે. 3 નંબર આપવાના છે, પહેલો, બીજો અને ત્રીજો. શરૂઆત આપણે છેલ્લા નંબરથી કરીએ કે ત્રીજો નંબર જે છે એ કોનો આવ્યો છે. તો તમે ગેસ્ટ કરો, તમે આમ વિચારો તો કોનો ત્રીજો નંબર આવ્યો હશે? કોનું ચિત્ર બેસ્ટ હશે ત્રીજા નંબર? તમે ચિત્ર દોર્યું, તમને ખબર તો હોવી જોઈએ ને. હાર્દિકભાઈ નું પાકું? તો તમારો જવાબ સાચો છે. બીજા ક્રમે આવે છે હાર્દિકભાઈ. તો એને આપણે તાળીઓના ગડગડાટ અને જો આપણે લગભગ 3 નંબરને એક જ બાબત રાખી છે, પેડ આપવાના છે. 3 અલગ અલગ નાની મોટી સાઈઝમાં છે. 3 ને આપણે પેડ જ આપવાના છે. ત્રીજા નંબર વાળા હાર્દિકભાઈ આપણે આવું મિકી માઉસ આપશું. ત્યાર પછી આપણે ભૂલતા થઈએ નંબર એટલે ભૂલતા વધે ને ઘણા 10 વિદ્યાર્થી હતા. હવે પહેલો 1 નંબર તો બાદ થઈ. હાર્દિકભાઈ ની તો ગણતરી કરવાની નહીં. હવે આપણી પાસે 9 વિદ્યાર્થી છે, એમાંથી કોઈ એકનો નંબર છે. કોનો? બીજા નંબરે આવે છે આપણે પિયુષભાઈ. મસ્ત ચિત્ર દોરેલું છે. તો પિયુષભાઈ ને કહીએ કે અહીં આવે અને એનું ઇનામ સ્વીકારે. છોકરો બહુ ડાયો છે પણ ગભરાય બહુ જાય. એમને પણ આપણે પેડ આપશું. મારો વિદ્યાર્થી આગળ વધ્યા. ત્યાર પછી હવે પહેલા નંબરે જે બહુ સારું સિમ્પલ અને સાદું ચિત્ર દોર્યું છે, નંબર હું કહીશ કેમ કે મને પહેલો નંબર કહેવાનો બહુ આમ તરત આવે છે. એટલે પહેલા નંબરે છે આપણા ધોરણ 6 ની નાની એવી છોકરી, જેમનો પહેલો નંબર આવ્યો છે, જેમને બહુ સરસ ચિત્ર દોર્યું છે. તો તારાબેન ને કહેશું કે અહીં આવશે અને એમનું ઇનામ સ્વીકારશે.
બાકીના જે વિદ્યાર્થીઓ છે જેને ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો છે એ કોઈને આપણે માયુસ નથી કરતા. દરેક વિદ્યાર્થીને મારા તરફથી અને ચિત્ર સ્પર્ધા તરફથી એને એક નાની એવી ગિફ્ટ આપવામાં આવશે. તો એ ગિફ્ટ પણ હું બધાને એક પછી એક આવવા કરતા એક સાથે હમણાં બધાને આપી દઉં છું, બરાબર? એટલે જેટલા સ્પર્ધકો છે એ બધાને એક નાની નાની ગિફ્ટ આપશું. ભલે આવડી મોટી નહીં હોય પણ થોડી નાની. બીજું એ કે આ ઇનામનું મહત્વ એટલું નથી હોતું કે જેટલું મહત્વ તમારી સ્પર્ધાનું હોય છે, બરાબર? તમારે એવું નહીં વિચારવાનું કે મારો નંબર ના આવ્યો, તમે એવું વિચારો મારી કંઈક ખામી હશે તો હવે પછી હું ટ્રાય કરીશ કે મારો નંબર છે ને આવશે. અને ધોરણ 5 ના વિદ્યાર્થી અને બાકી જેટલા વિદ્યાર્થી બેઠા છે એ બધા પણ આવી આપણે સ્પર્ધાનું આયોજન કરશું અને ત્યારે પછી એમાં આપણે નંબર આપશું. ચિત્ર સ્પર્ધા છે, નિબંધ સ્પર્ધા છે, ધીમે ધીમે આપણે બધી સ્પર્ધા શરૂ કરશું. અને એ પહેલા મેં એક તમને વાત કરેલી કે આપણે એક રાઉન્ડ ટેસ્ટ ચાલુ કરવાની છે કે દરેક ધોરણમાં વિષય વાઇઝ આપણે રાઉન્ડ ટેસ્ટ ચાલુ કરવાના છીએ. તો એ રાઉન્ડ ટેસ્ટમાં એવું છે કે લગભગ દર અઠવાડિયે ટેસ્ટ લેશું અથવા તો એક દિવસની એક દિવસ ટેસ્ટ લેશું અથવા તો મંથલી ટેસ્ટ લેશું. તો એ જે ટેસ્ટ છે એમાં પછી જે 3 કે 4 મહિનાની ટેસ્ટના જે માર્ક છે એ માર્કનો સરવાળો જેનો સૌથી વધારે આવશે, એવરેજ ગુણ સૌથી વધારે જેના આવશે એને આપણે પહેલો, બીજો અને ત્રીજો નંબર ઘોષિત કરશું દરેક ધોરણમાં. અને એને પણ આપણે જેમાં અહીંયા હાઇલાઇટ કર્યા છે બધાએ તેજસ્વી તારલાઓને, એવી રીતે આપણે એને હાઇલાઇટ કરવાના છીએ. આ વખતે આવું મોટું આપણે બેનરે બનાવવાના છીએ. એટલે પ્રયત્ન કરજો અને આગળ વધજો. અને આજે સફળતા ન મળે તો કાલે સફળતા મળે એ આશાની સાથે આપણે ધીમે ધીમે આગળ વધશું અને આજનો જે આપણો કાર્યક્રમ છે અહીંયા પૂરો કરશું, બરાબર? બસ એમ રાખો. ત્યાં સુધી છે ને ઇનામ આ બધા વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કરેલો છે, ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધેલો છે બધાએ, બરાબર? પેલો, બીજો, ત્રીજા નંબર વાળા ઝળકી રહ્યા છે જોરદાર, એના પેડ ચમકાવે છે બધા.